પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો હવે આપણને દાખલા નંબર 56માં શું કીધું છે ભાઈ? તો કે નીચે આપેલા બધા જ ખોરાકીની ચીજ વસ્તુના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2002ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2022 માટે લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક શોધો. તો ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલાં જ્યારે આપણને એકમ આપ્યા હોય ત્યારે એક વખત નજર કરી લેવાની. અહીંયા આપણને આપ્યો છે ભાવ, અહીંયા ડઝન આપ્યા છે, અહીંયા ડઝન છે, અહીંયા ડઝન છે. કિલોગ્રામ બધી જગ્યાએ કિલોગ્રામ છે. એકમમાં લીટર છે, અહીંયા લીટર ને લીટર જ આપ્યું છે. કિલોગ્રામ કિલોગ્રામ ને કિલોગ્રામ આપ્યો છે. એટલે આપણે કોઈ પણ ફરક નથી કરવાનો, આપણે ડાયરેક્ટ કોષ્ટક બનાવવાનું છે. લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક ગોતવાનો છે. તો પહેલાં સૂત્ર લખવાનું. લાસ્પિયરનું સૂત્ર હું ભાઈ ધ્યાન રાખો, સિગ્મા પીક્યુ છેદમાં સિગ્મા પીક્યુ ગુણ્યા 100. પીક્યુ મુકાઈ ગયું, પછી લાસ્પિયરનો ફોન નંબર યાદ રાખવાનો 1000, એટલે કે 1000. ડન થઈ ગયું. આ લાસ્પિયરનું સૂત્ર છે. હવે શું આવ્યું? P1Q0, એટલે આપણે અહીંયા પહેલાં મૂકવાનું P1Q0. પછી શું છે? P0Q0, એટલે આપણે મૂકી દેવાનું P0Q0. પછી આપણે પાસેનું લખીએ ભાઈ, લાસ્પિયર પાસે એનું સૂત્ર શું છે ભાઈ? ઓલાની જેમ જ સિગ્મા પીક્યુ ગુણ્યા 100. હવે પાશે માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે 1101. અહીંયા લખી નાખીએ 1101. એટલા માટે અહીંયા P1Q1 P0Q1 ડન થઈ ગયું અને ગુણ્યા 100 કરવાનું. હવે આપણે બધી કિંમત ગોતવાની, તો કોને P1 અને કોને P0 કહેવાય સમજી લઈએ. તો અહીંયા 2022 આપ્યું છે અને અહીંયા 2020 આપ્યું છે. 2020 એ જૂનું વર્ષ કહેવાય, 2022 એ નવું વર્ષ કહેવાય. તો ભાવ જે છે એને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇસ, એટલે પી. જથ્થો જે છે એને કહેવાય ક્વોન્ટિટી, એટલે ક્યુ. નવું વર્ષ છે એટલે 11. આને કહેવાય P1 અને કહેવાય Q1. આ બાજુ આવી જઈએ. ભાવ એટલે પ્રાઇસ, જથ્થો એટલે ક્વોન્ટિટી. 2020 એટલે કે જૂનું વર્ષ હોય ને આપવાનું હોય 00. અને આ બધી વસ્તુ આપણે અહીંયા મૂકી દીધી. P0 Q0 P1 Q1 આપણે અહીંયા મૂકી દીધું છે. હવે આપણે દાખલો ગણવાનો છે ભાઈ P1 Q0. તો ક્યાં P1 છે? તો કે P1 અહીંયા છે અને Q0 અહીંયા છે. આ બેનો ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 40 એટલે 40 એકા 40, 12 ગુણ્યા 44 એટલે 528, 50 દુ 100, 36 દુ 72. એનો સરવાળો કર્યો એટલે 740. પછી આપણે શું કરવાનું હતું? P0 Q0. તો ભાઈ આને જે છે અહીંયા લઈ લઉં ટોમ. આ P0 અને Q0 આ બેનો ગુણાકાર. 39 એકા 39, પછી 12 ચોક 48 એટલે કે 480, 45 દુ 90, 30 દુ 60, બધાનો સરવાળો કર્યો એટલે 669. પછી છે P1 Q1. તો અહીંયા આપણને મળશે P1, અહીંયા મળશે આપણને Q1. આ બેનો ગુણાકાર કરવાનો છે. 40 ગુણ્યા 1.5 એટલે 15 ચોકું 60, બરાબર. 40 છે એનું મીંડું કાઢી નાખવાનું, બાકી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો એટલે કંઈ વાંધો ન આવે. 44 ગુણ્યા 10 એટલે 440, 50 ગુણ્યા 1.5 15 5 75 અને 36 ગુણ્યા 1.5 એટલે 54. ડન છે. પછી શું હતું? P0 Q0. તો ભાઈ P0 અને Q1 આ બેનો ગુણાકાર. 39 ગુણ્યા 1.5 એટલે કેટલું આવ્યું? 58.5. 40 ગુણ્યા 10 એટલે 400, 45 ગુણ્યા 1.5 એટલે 67.5 અને 30 ગુણ્યા 1.5 એટલે કેટલો જવાબ આવશે ભાઈ? 30 ગુણ્યા 1.5. અહીંયા ભૂલ છે. 30 ગુણ્યા 1.5 એટલે 15 તેરી 45 થાય. અહીંયા જવાબ કેટલો આવે? 45. અને આ બધાનો આપણે સરવાળો કરી નાખીએ એટલે આપણી ભૂલ હોય તો આપણને ખ્યાલ આવી જાય. ઓકે, 58.5 પ્લસ 400 પ્લસ 67.5 પ્લસ 45, એટલે જવાબ કેટલો આવે? 571. ઓકે, ડન છે. તો હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ, દાખલો આપણો પૂરો થાય. P1 Q0 કેટલો જવાબ આવ્યો? P1 Q0 નો 740. આ કેટલો આવ્યો? 669, એટલે મૂકી દઈએ 740 669 669 ગુણ્યા 100. ડન છે. હવે બેનો ભાગાકાર કરીને ગુણ્યા 100 કરીએ આપણે. 740 ભાગ્યા કેટલા કરશું? 669 ગુણ્યા 100, એટલે જવાબ કેટલો મળે છે? 110.61. બરાબર ને? ડન છે ડિયર સ્ટુડન્ટ્સ. તો આ આપણને પહેલો જવાબ મળી ગયો. હવે આપણે શું ગોતીએ છીએ? ફિશર ગોતીએ છીએ. અહીંયા જવાબ મળ્યો 629.
ભાગ્યા 571 ગુણ્યા 100 બરાબર ને ગુણ્યા 100. તો હવે આપણે કરીએ 629 ભાઈ 629 ભાગ્યા 571 ગુણ્યા 100 કેટલો જવાબ મળે છે 110.15 ની બદલે 16 રાખશું કારણ કે પાંચડા પછી અહીંયા જુઓ તમે સાંતડો છે એટલા માટે. ડન છે. હવે લાસ્ટ પિયર પાસે હવે ફિશરનું સૂચકાંકનું સૂત્ર વર્ગમૂળમાં IL ગુણ્યા IP અંડર રૂટમાં IL નો જવાબ કેટલો મળ્યો છે 110.61 ગુણ્યા IP નો જવાબ કેટલો મળ્યો છે 110.16. હવે ડિયર સ્ટુડન્ટ્સ આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. બંનેનો ગુણાકાર કાઢીને ડાયરેક્ટ વર્ગમૂળની નિશાની દબી દેવાની. હું એક કરી નાખું છું ભાઈ 110.61 બરાબર કેટલો જવાબ આવ્યો તો કે આ જવાબ લખવાની જરૂર નથી ખાલી રૂટ કરી નાખું છું. તમારે રૂટ કાઢો એટલે જવાબ કેટલો આવશે ભાઈ 110.38. પાછળ તગડો છે એટલે 39 નહીં કરીએ આ જવાબ રહેવા દેશું. સો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલો પૂરો થાય છે. સાવ ઈઝી છે કંઈ અઘરું નથી. એના પછી એક શાળાના વિદ્યાર્થીઓમાં ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંકનો અભ્યાસ કરવામાં આવ્યો. ઉદાહરણ 9 છે જે માટે 6 વિદ્યાર્થીનો નિર્દેશ લઈને નીચેની માહિતી મેળવવામાં આવી અને એના વચ્ચેનો સહસંબંધાંક ગોતવાનો છે. 22/2022 ની અંદર માર્ચમાં દાખલો પૂછાઈ ગયો છે. તો ડિયર સ્ટુડન્ટ સૌથી પહેલાં આપણે એક્સનો સરવાળો કર્યો એટલે કેટલા મળ્યા 953. વાયનો સરવાળો કર્યો 344. એક્સ બાર ગોત્યો એટલે 158.33. વાય બાર ગોત્યો એટલે 57.33. તો આપણે યુવીની રીતે આ દાખલો કરવો પડશે કારણ કે પોઈન્ટમાં છે મોટી રકમ છે. તો આપણે કર્યું એક્સ માઇનસ અહીંયા 158.33 હતા એટલે 158 લઈ લીધા. હવે આખી લાઈનમાંથી 158 માઇનસ કર્યા. 155માંથી 158 જાય એટલે -3. 165માંથી 158 જાય એટલે 7 વધે. 158માંથી 158 જાય એટલે 0. 162માંથી 158 જાય એટલે 4. 153માંથી 158 જાય -5. 160માંથી 158 જાય એટલે 2. બધાનો સરવાળો કર્યો એટલે જવાબ મળ્યો 5. એવી રીતના વી ગોત્યો વાયમાંથી અહીંયા 57.33 આવ્યા એટલે આપણે 57 લઈ લીધા. એટલે આખી લાઈનમાંથી 57 માઇનસ કર્યા. 53માંથી 57 જાય -4. 63માંથી 57 જાય 6. 5માંથી 57 હે ભાઈ અહીંયા શું આવે ભાઈ તો કે અહીંયા 56 આવશે. 56માંથી 57 જાય એટલે -1. 60માંથી 57 જાય એટલે 3. 52માંથી 57 જાય એટલે જવાબ મળશે -5. અને 60માંથી 57 જાય એટલે 3. બધાનો સરવાળો કરો એટલે 2. યુવી એટલે ગુણાકાર 3 ચોખ્ખું 12 ઓછે ઓછે વત્તા 7 છક 42. 0 ગુણ્યા 1 એટલે 0. 4 તેરી 12. 5 5 25 એટલે ઓછે ઓછે વત્તા 25. 2 તેરી 6 એટલે 6 બધાનો સરવાળો કરો એટલે 97. યુ સ્ક્વેર 3 નો વર્ગ 9 7 નો 49 4 નો 16 5 નો 25 2 નો 4 અને આ બધાનો સરવાળો કરો એટલે 103. પછી વી સ્ક્વેર 4 નો 16 6 નો 36 1 નો 1 3 નો 9 5 નો 25 3 નો 9 2 નો 4 એટલે સોરી 3 નો 9 અને આ બધાનો સરવાળો આ સરવાળો છે મારે ભૂલમાં થઈ ગયું ભાઈ બરાબર ને અહીંયા લગી જ કરવાનો તો 3 નો વર્ગ 9 બધાનો સરવાળો કરો એટલે 96. સૂત્ર મૂક્યું n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. n બરાબર 6 યુવી આપણને 97 મળેલું છે. ક્યાં મળ્યું સાહેબ અહીંયા મળ્યું છે ને ઓકે. પછી શું છે ભાઈ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. સિગ્મા યુ કેટલું મળ્યું છે 5 અને વી કેટલું મળ્યું છે 2. તો અહીંયા મૂકી દીધું 5 અને 2. n એટલે 6. સિગ્મા યુ સ્ક્વેર એટલે 103. સિગ્મા યુ એટલે 5 નો વર્ગ n એટલે 6. સિગ્મા વી સ્ક્વેર એટલે 96 આપણને મળેલું છે અને વી સિગ્મા વી 2 મળ્યું છે એનો સ્ક્વેર. આ બેનો ગુણાકાર 583. પછી 5 દુ 10. આ બેનો ગુણાકાર 618. 5 નો વર્ગ 25. આ બેનો ગુણાકાર તો કે 6 ગુણ્યા 96 કરો એટલે 576. 2 નો વર્ગ 4. આ બેન બાદ બાકી એટલે કેટલા થાય તો કે ભાઈ 583 માંથી 10 જાય એટલે જવાબ કેટલો આવે 573. 72 નો આવે ને ભાઈ. આવું શીખવાડવાનું મને નથી આવડતું અથવા તો ગમે એક જગ્યા ભૂલ છે. 6 ગુણ્યા 97 કરીએ કેટલા આવે 6 ગુણ્યા 97 અહીંયા આવશે 582. 83 નહીં આવે ભાઈ 82. ઓકે તો 582 માંથી 10 જાય એટલે 572. હવે 618 માંથી 25 જાય એટલે 593. 576 માંથી 4 જાય એટલે 572. આ બેનો ગુણાકાર કર્યો અહીંયા જવાબ મૂક્યો એનું વર્ગમૂળ કાઢીએ એટલે જવાબ આવે 582.4054. બેનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 0.9821. ત્રીજો આંકડો 2 છે એટલે 0.98 જવાબ કહેવાય. એના પછીનો દાખલો 58. આ પણ
બીજા ચેપ્ટરમાંથી જશે, બરાબર ને? યસ, ક્રમાંક સહસંબંધાંક છે. જો શું કીધું છે ભાઈ, ધ્યાન રાખો. અહીંયા હું રફ કરી નાખું, બરાબર ને? તમને એમ ન થાય કે સાહેબ આવે ને ધબધબાટી બોલાવે. હાલો જો ધ્યાન રાખો. હવે આપણે કીધું વિદ્યાર્થીઓના અર્થશાસ્ત્રમાં વિષયની સમજ અને તેમની નૃત્ય કલાના વચ્ચેના સંબંધ જાણવા માટે 8 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈને તેમની કસોટી કરવામાં આવે છે. તેમને મળતા ગુણ નીચે મુજબ છે અને આ પરથી બંને વિષયના ગુણ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરો. કરી લઈએ. આને કહી દઈએ એક્સ, આને કહી દઈએ વાય. તો ક્રમ આપવો પડશે. તો ક્રમ એટલે શું? આપણા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યો હોય ને પહેલો નંબર આવે, એમ આમાં સૌથી મોટો હોય ને 1 નંબર આપવાનો. RX એમાં જોઈએ સૌથી મોટું કોણ છે 60, તો આને 1 નંબર આપ્યો. એનથી નાનું કોણ છે 50, આ બીજો નંબર આપ્યો ભાઈ. એના પછી ભાઈ કયો છે 50 પછી 40, તો એને ત્રીજો નંબર આપ્યો ભાઈ. 30 કેટલી વાર છે? 1 વાર, 2 વાર અને 3 વાર. તો હવે ધ્યાન રાખો, પહેલો નંબર, બીજો નંબર ને ત્રીજો નંબર અપાઈ ગયો. હવે કયો આપવાનો છે? ચોથો નંબર, પાંચમો નંબર અને છઠ્ઠો નંબર, એને ભાગ્યા 3. તો 6 4 10 ને 5 15, 15 ભાગ્યા 3 એટલે 3 5 15, એટલે કે આ ત્રણેયમાં 5 5 લખવાનું. જો અહીંયા 5 લખ્યા, અહીંયા 5 લખ્યા અને અહીંયા 5 લખ્યા. સમજાણું? કેમ? 1 2 3 નંબર અપાઈ ગયા હતા. 30 3 વાર છે એટલે ચોથો નંબર, પાંચમો નંબર ને છઠ્ઠો નંબર. હવે કંઈ 1 ને ચોથો ને 1 ને પાંચમો ને 1 ને છઠ્ઠો આપો તો હાલે નહીં. એટલે શું કર્યું ભાઈ? 4 + 5 + 6 ભાગ્યા 3 કર્યા એટલે 15 ભાગ્યા 3 એટલે 3 ને 5 નંબર આપી દીધા. ઓકે, એનો મતલબ એવો કે 4 5 6 નંબર આવી ગયા. હવે 30 કરતાં નાનો હોય એને 7 નંબર આપવાનો. તો 30 કરતાં નાનો કોણ છે ભાઈ? 20, એને 7 નંબર આપ્યો. 10 જે છે એને 8 નંબર આપ્યો. ડન છે? ઓકે, હાલો આગળ વ્યા જઈએ. આશા રાખું છું આ કેવી રીતના એવા 5 સમજાણા હશે. હવે વાયમાં વ્યા જઈએ. સૌથી મોટો કોણ? 80, પહેલો નંબર. 80 થી નાનો કોણ છે ભાઈ? 60, એને બીજો નંબર ભાઈ. 60 કરતાં નાનો કોણ છે ભાઈ? 60 કરતાં નાનો ડાયરેક્ટ 40, ત્રીજો નંબર. પછી ધ્યાન રાખજો ભાઈ, ચોથો નંબર 40 કરતાં નાનો 28, ચોથો નંબર. પાંચમો નંબર ભાઈ, પાંચમો નંબર તો કે 20, 28 કરતાં નાનો 20 1 વાર અને 2 વાર. કયો નંબર આપવાનો ભાઈ? 4 નંબર તો અપાઈ ગયા. તો બેન હરખા નંબર થોડા અપાશે. તો 1 5 અને 6 એટલે 5 + 6 એના છેદમાં 2, કારણ કે 2 નંબર છે એટલે છેદમાં 2 મૂક્યા. અહીંયા 3 નંબર હતા એટલે છેદમાં 3 મૂક્યા. 6 ને 5 11 ભાગ્યા 2 એટલે અહીંયા બંનેમાં 5.5 મૂકવા પડે. એટલે અહીંયા મેં 5.5 મૂક્યા છે અને અહીંયા પણ 5.5 મૂક્યા છે. એટલે 5 અને 6 નંબર આવી ગયા. હવે 20 કરતાં નાનો કોણ છે ભાઈ? 20 કરતાં નાનો 15, એને 7 નંબર આપો. ને એના કરતાં નાનો કોણ છે? 12, એને 8 નંબર આપો. એટલે એને આપી દીધા 8 નંબર. ડન છે? ઓકે, હાલો હવે શું કરવાનું? ડી ગોતવાનું. RX - RY. 1 માંથી 1 જાય એટલે 0. આ બેન બાદ બાકી કરવાનું. 5 માંથી 5.5 જાય એટલે -0.5. 8 માંથી 2 જાય એટલે 6. 7 માંથી 3 જાય એટલે 4. 5 માંથી 8 જાય એટલે -3. 2 માંથી 4 જાય એટલે -2. 5 માંથી 5.5 જાય એટલે -0.5 અને 3 માંથી 7 જાય એટલે 4, પણ કેવા માઇનસ. ઓકે, જવાબ 0 આવવો જોઈએ. આનો તે જો જવાબ 0 ન આવે તો કંઈક ખોટું છે એવું સમજવાનું. જોઈ લઈએ. જવાબ 0 આવે છે ભાઈ. પહેલાં શું છે? -0.5, બરાબર ને? 0.5 એટલે 0.5 કરો તો હાલે. પછી +6 ને 4 10. ઓકે, -3, -2, પછી -0.5 એટલે 0.5 અને -4 આવી ગયો ને જવાબ 0. હવે શું કરવાનું? D સ્ક્વેર એટલે આ બધાનો સ્ક્વેર. 0 નો વર્ગ 0, 0.5 નો વર્ગ 0.25 વર્ગ કરો એટલે માઇનસ હોય એ સંખ્યા પ્લસ થઈ જાય. 6 નો વર્ગ 36, 4 નો 16 થાય, 3 નો 9 થાય, 2 નો 4 થાય, 0.5 નો 0.25 ને 4 નો 16, આ બધાને સરવાળો કરો એટલે 81.5. હવે CF ગોતવાનું. તો ભાઈ આમાં કઈ સંખ્યા પુનરાવર્તિત થાય છે? તો 30 કેટલી વખત થાય છે? 3 વાર. ઓકે, એટલે જુઓ કેમ કરવાનું ભાઈ? પુનરાવર્તિત સંખ્યા 30 કેટલી વાર? 3 વાર. તો એનું સૂત્ર છે m² - m/12. એટલે m એટલે 3, 3 નો ઘન -3/12. 3 નો ઘન એટલે 3 × 9, 9 × 27. 3 × 9 નહીં લખતા. 3 × 9, 9 × 27 -3/12. 27 માંથી 3 જાય એટલે 24, એના છેદમાં 12, 12 × 24 એટલે 2 જવાબ આવ્યો. પછી y માં 20 રિપીટ થાય છે કેટલી વાર? 2 વખત. તો 2 નો ઘન 2 × 2 = 4, 2 = 8, -2/12. 8 માંથી 2 જાય એટલે 6, 6/12 એટલે 0.5. 2 માં 0.5 નાખો એટલે કેટલા થાય? 2.5. R નું સૂત્ર છે સહસંબંધાંકનું. ક્રમાંક સંબંધાંકનું. R = 1 - 6 સિગ્મા D² + CF / n² - 1. 6 એમ.
આપણને ખબર છે ડી સ્ક્વેરનો જવાબ આવ્યો 81.5, CFનો જવાબ આવ્યો 2.5, એ બેનો સરવાળો કરવાનો. n આપણી આગળ 8 છે એટલે 8, n સ્ક્વેર એટલે 8નો સ્ક્વેર માઇનસ 1. 6 એમનમ 81.5 2.5 નાખો એટલે 84 થાય. 8 એમનમ 8નો વર્ગ 64 માઇનસ 1 એમનમ. 84 ગુણ્યા 6 એટલે 504. 64 માંથી 1 જાય એટલે 63, એને ગુણ્યા 8 કરો એટલે 504. 504 માંથી 504 એટલે કે મીન્સ કે 504 એકા 504, 1 માઇનસ 1 એટલે 0. મતલબ એવો થાય કે અર્થશાસ્ત્ર અને કથકલી નૃત્ય વચ્ચે કોઈ સંબંધ નથી. સહસંબંધ આ કેવો છે? 0. એના પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 59 શું કીધું? એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપની માસિક વેચાણ અને તેના નફા છેલ્લા 6 માસની વિગત નીચે મુજબ આપેલ છે અને આ પરથી નિયત સંબંધ રેખા મેળવવાની છે. તો એના માટે આપણે સૌથી પહેલા x બાર ગોતવું પડશે. તો અહીંયા મને સરવાળો 40 મળ્યો છે. 40 ભાગ્યા 6 કર્યા એટલે 6 પોઈન્ટ શું કહેવાય કે 67. પછી અહીંયા જ્યાંનો સરવાળો કર્યો એટલે 58, 58 ભાગ્યા 6 કર્યો એટલે 9.67. x બાર અને y બારનો જવાબ પોઈન્ટમાં આવે છે એટલે xy વાળી રીત કરવી પડશે. તો હવે હું ગોતું છું xy એટલે આ બેનો ગુણાકાર કરવાનો. 5 ગુણ્યા 8 એટલે 40, 7 9 63, 5 દાણ 50, 12 ગુણ્યા 15 એટલે 180, 10 ગુણ્યા 8 એટલે 80, 3 છક 18, બધાનો સરવાળો 431. હવે આપણે શું કરવાનું છે? x નો વર્ગ એટલે આનો વર્ગ કરવો પડશે કારણ કે આ આપણા માટે x છે, આ y છે. 5નો વર્ગ 25, 7નો ઘન 50, 5નો 25, 12નો 144, 8નો 64, 3નો 9, બધાનો સરવાળો કરો એટલે 316. હવે આપણે ગોતવાનું છે y કેપ, એનું સૂત્ર છે a પ્લસ bx. એના માટે પહેલા b ગોતવું પડે. b નું સૂત્ર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. n એટલે 6 મૂકશું, xy 431 મૂકીશું, માઇનસ સિગ્મા x એટલે 40, સિગ્મા y એટલે 58. પછી n એટલે 6, સિગ્મા x સ્ક્વેર તો એટલે કે 316. જો અહીંયા સિગ્મા x સ્ક્વેર કેટલું મળ્યું? 316. પછી માઇનસ 40નો વર્ગ કરી નાખવાનો કારણ કે સિગ્મા x નો હોલ સ્ક્વેર છે એટલે 40નો વર્ગ કરવાનો. 6 ગુણ્યા 431 એટલે 25 86, 40 ગુણ્યા 58 એટલે 23 20. પછી 6 ગુણ્યા 316 એટલે કે 18 96, 40નો વર્ગ 1600. બાદ બાકી કરીશું. 25 86 માઇનસ 23 20 એટલે 266, 18 માઇનસ 1600 એટલે જવાબ આવશે 296. બેનો ભાગાકાર કરીએ એટલે 0.8986. ત્રીજો આંકડો 8 છે એટલે 89 ને બદલે 90 થઈ ગયા. હવે એ ગોતવાનું છે, એનું સૂત્ર છે y બાર માઇનસ bx બાર. y બાર આપણને 9.67 અહીંયા મળેલો જ છે, x બાર આપણને 6.67 મળ્યો છે. એ બે કિંમત આપણે અહીંયા મૂકી દેશું ને b ની કિંમત 0.90. આ બેનો ગુણાકાર કરો એટલે 6.003. બેની બાદ બાકી કરો એટલે જવાબ કેટલો આવે? 3.667. આ આપણને એ મળ્યો છે. ડન છે. હવે આપણે શું કરવાનું છે? y કેપ ગોતવાનું. તો a પ્લસ bx એ બરાબર 3.67 વત્તા b બરાબર 0.90 x એમનમ. દાખલામાં આપણને કીધું છે કે ભાઈ x બરાબર 7 માટેની કિંમતના અનુમાન થતી ત્રુટિ શોધો. કંઈ વાંધો નહીં, પહેલાં x બરાબર 7 લઈ લઈએ. x બરાબર 7 મૂક્યું છે. 0.90 ગુણ્યા 7 કરો એટલે 6.3. 3.67માં 6.3 પ્લસ કરો એટલે 6.97. ત્રુટિ ગોતવાનું સૂત્ર છે y માઇનસ y કેપ. y કેમ લેવાના? આપણે x બરાબર 7 લીધું. દાખલામાં આપણને કીધું ને x બરાબર કેટલું કીધું? જો અહીંયા 7. તો અહીંયા x બરાબર 7 છે, ત્યારે y બરાબર કેટલા છે? 9. તો આપણે અહીંયા લખવાના y ની જગ્યાએ 9. y કેપ કેટલા મૂકવાના? શું જો ભાઈ? 9.97. બેની બાદ બાકી કરીએ એટલે માઇનસ 0.97 લાખ. આ ત્રુટિ મળી ગઈ. એના પછીનો દાખલો. તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરો. હવે આપણને શું કીધું છે ભાઈ? રેલવેના એક વિભાગમાં જુદા જુદા વર્ષોમાં થયેલ માલની હેરફેર વિશેની માહિતી નીચે મુજબ છે. સુરેખ સમીકરણનું અન્વયોજન કરી તેમનું વર્ષનું અનુમાનની કિંમત મેળવો. આપણને વર્ષ અને હેરફેર થયેલ માલ જ આપ્યો હોય. ટી આપણે ગોતવાનો. ટી કઈ રીતના ગોતવાનો? ટીમાં 1 2 3 4 5 મૂકવાનો, એનો સરવાળો કરો એટલે 15. ટી બાર ગોતો એટલે 15 ભાગ્યા 5 એટલે આપણને જવાબ મળે 3. આ દાખલામાં આપ્યું જ હોય આપણને, એનો સરવાળો કરો એટલે 973, એને ભાગ્યા 5 કરો એટલે 194.6. પછી આપણે ટી વાય એટલે આ બેનો ગુણાકાર કરવો પડે. 1 ગુણ્યા 180 એટલે 180, 192 ગુણ્યા 2 એટલે 384, 195 ગુણ્યા 3 એટલે 585, 204 ગુણ્યા 4 એટલે 816 અને 202 ગુણ્યા 5 એટલે 1010 અને આ બધાનો સરવાળો કરો એટલે જવાબ આવે 2975. આ સરવાળો છે બધાનો, બરાબર ને? પછી ભાઈ ટી નો વર્ગ કરવાનો. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, બધાનો સરવાળો કરો એટલે 55. આગળ વ્યા જઈએ. n એટલે 5,
સિગ્મા ટી વાયનો જવાબ આવ્યો 1975. સિગ્મા ટી એટલે 15 અને સિગ્મા વાય એટલે 973 છેદમાં એન એટલે કે 5 સિગ્મા ટી સ્ક્વેર એટલે 55 બરાબર ને અને માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર એટલે કે 15 નો વર્ગ. આ બેનો ગુણાકાર કરો એટલે 14,875. આ બેનો ગુણાકાર કરો 15 અને 973 નો એટલે જવાબ આવ્યો 14,595. 5 ગુણ્યા 55 કરો એટલે 275. 15 નો વર્ગ 225. બાદ બાકી કરો એટલે 280. આની બાદ બાકી કરો એટલે 50. ભાગાકાર કરો એટલે 5.6. આ જવાબ મળ્યો બી નો. હવે આપણે ગોતવાનું છે એનું સૂત્ર છે y બાર માઇનસ બી એક્સ બાર. y બાર આપણને 194.6 અહીંયા મળેલ છે માઇનસ બીનો જવાબ અહીંયા જ મળ્યો 5.6 અને ટી બારનો જવાબ આપણને મળેલો છે 3 એટલે મેં મૂકી દીધું 3. આ બેનો ગુણાકાર કરો એટલે 16.8 બાદ બાકી કરો એટલે 177.8 મળે. હવે ટી કેપનું સૂત્ર છે a પ્લસ બી એક્સ બરાબર ને a પ્લસ બી ટી આવશે એક્સ નહીં આવે. એ એટલે કેટલા તો કે 177.8 વત્તા બી કેટલા 5.6 અને ટી એમનેમ ટીની કોઈ કિંમત મૂકવાની કીધી નથી એટલે અહીંયા દાખલો પૂરો થાય છે. ડન છે. છેલ્લો દાખલો અને આ દાખલો પેજ નંબર 163 ઉદાહરણ 2 છે. તો આ દાખલા તમારે કરવા હોય તો તમે કરી શકો છો અને ઓપ્શનમાં કાઢવા હોય તો ઓપ્શનમાં પણ કાઢી શકો છો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.